વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગીર ગુજરાત. હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. હમણે તાજેતરમાં 20 દી પહેલાં જે વિટકોસ બસ ચાલુ થઈ છે, સિટી વિટકોસ બસ, નામ શું આપ્યું ખબર નહીં, સિટી વિટકોસ ખૂબ સારું કામ છે. સિટી વિટકોસ બસ ચાલુ કરીને ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એ સિટી વિટકોસ બસનું સિહોરમાં ક્યાં બસ સ્ટેશન છે? ક્યાંય નહીં. સિહોર ટાણા ચોકડીએ પાર્કિંગ કરે, એક ગાડી પાર્કિંગ થાય, બીજી ગાડી આવે ત્યારે પહેલી ગાડી પાર્કિંગ હોય ઉપડે, બીજી આવીને પછી ઊભી રહી જાય, પછી ત્રીજી ગાડી આવે ત્યારે બીજી ગાડી ઉપડે. એક ગાડી ત્યાં કન્ટિન્યુ રોડમાંથી પાર્કિંગ હોય છે. અને એ ગાડી એવી રીતના પાર્કિંગ કરવામાં આવે છે કે એમ પાછળ લાઇટ પણ, પાર્કિંગ લાઇટ પણ ચાલુ કરવામાં આવતી નથી, એમનામ પડી છે. હું ફોટા તમને, આ તમે જોઈ રહ્યા છો ફોટા, ક્યાંય પાર્કિંગ લાઇટ ચાલુ નથી. આની કંઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? અમથા સિહોર તમે જોઈ શકો છો આ જે બચ્ચું છે એ કેવી રીતના પાર્કિંગ કરી છે. જુઓ, નજર સામે જ છે આપણી બસો રોડ ઉપર પાર્કિંગ કરેલી છે. અને એ તંત્રને દેખાઈ નથી આવતું, કેમ કે આ બસનો કોન્ટ્રાક્ટ કંઈ બીજેપીના કોઈ આગેવાનનો હશે. મેન રોડની અંદર બજારમાં ક્યાંય ટુ વ્હીલ પાર્કિંગ હોય તો પોલીસ ઉપાડી જાય ને દંડ આપે ને આ બધું તે થતું હોય. તો આ બસ છે એ સિહોર પોલીસ સ્ટેશનની સામે પાર્કિંગ હોય છે અને ટેમ્પા સ્ટેશનની સામે પણ પાર્કિંગ, ટેમ્પા સ્ટેશને પાર્કિંગ થાય છે. ત્યાર પછી પહેલું સ્ટેશન એમનું પોલીસ સ્ટેશન પણ સામે ઊભી રહે છે. કોઈને ધ્યાન ઉપર આવતું નથી. તે પહેલાં તંત્ર બણગા ફેંકતું હતું, દબાણ હટાવો ઝુંબેશ લાવ્યા, નાના લોકોના પાનમાવાના ગલ્લા, લારીઓ, જે નાના નાના વેપારીઓ હતા રોજે રોજનું કરીને ખાતા હતા, એ બધાનું દબાણ દૂર કર્યું. બકાલાના થડાઓ હોય, ચા પાણીની લારીઓ હોય, દબાણ દૂર કર્યું. હંમેશા અમને કંઈ વાંધો નથી, તંત્રે ભલે દબાણ દૂર કર્યું. પરંતુ આ સિટી વિટકોસ બસ જ્યાં તંત્રએ દબાણ દૂર કર્યું છે ત્યાં જ પાર્કિંગ થાય છે. તો તંત્રના ધ્યાન ઉપર નહીં આવતું હોય, પોલીસના ધ્યાન ઉપર નથી આવતું. એ કેમ? આ વિટકોસ બસના માલિક કોઈ બીજેપીના કાર્યકર્તાઓ છે એટલે ધ્યાન ઉપર નથી આવતું, એટલે તંત્ર ડરે છે? એ પણ એક પ્રશ્ન છે. જો તંત્રએ સાચી નીતિથી કામ કરવું હોય તો આ એસટી બસ જે શરૂ થઈ છે, શરૂ થવામાં અમને કંઈ વાંધો નથી, ખૂબ સારું કામ છે. પરંતુ એનું બસ સ્ટેશન અલગથી બનાવવું જોઈએ. અને અલગથી એમને બસ સ્ટેશન જે આપણે સિટી બસ, આપણી સરકારી બસોના જે કહીએ છીએ એસટી બસો આપણી, એમનું બસ સ્ટેશન હોય છે તો આ સિટી બસનું કેમ નહીં? આ સિટી બસનું ભાવનગરથી સિહોર સિટી બસ ચાલુ છે, એનું તળાવમાં તમે આપ્યું છે, તો સિહોરમાં કેમ નહીં? સિહોરમાં રોડ ઉપર તમે પાર્કિંગ કરો છો અને એ સિટી બસ જે પાર્કિંગ થાય છે એમાં કંઈ ઘટતો બનાવ બનશે તો એનો જવાબદાર કોણ? એક તો પાર્કિંગ લાઇટ બંધ હોય છે અને એમનામ ગાડી પડી હોય છે, અકસ્માત થશે તો જવાબદાર કોણ? આ તંત્ર, સિહોરના તંત્રને આ બધું ક્યારે ધ્યાન ઉપર આવશે કે કોઈના ઈશારા પર સિહોરનું તંત્ર કામ કરી રહ્યું છે? સમજાતું નથી. વહેલી તકે સિટી બસ માટે કાર્યવાહી કરવી જોઈએ અને સિટી બસ ચાલુ રહે કે બંધ થાય એમાં અમને કાંઈ વાંધો નથી. અમે એમની કાંઈ વિરોધ પણ નથી કરતા, પરંતુ જે પાર્કિંગ કરે છે ને એનો અમને વિરોધ છે 100%. એટલા માટે વિરોધ છે કે પાર્કિંગ કરે છે ને ત્યાં પાર્કિંગ લાઇટ ચાલુ નથી કરતા અને હાઈવે રોડ પર પાર્કિંગ કરે છે. રાજકોટ હાઈવે રોડ છે, સિહોર બસ સ્ટેન્ડથી આગળ ટાણા ચોકડી જવાનો જે રસ્તો છે ત્યાં પાર્કિંગ કરે છે. તમે આમથું એક ટુ વ્હીલ પાર્કિંગ કર્યું હોય નાના માણસે ગમે ત્યાં, તો પોલીસ આવીને ટુ વ્હીલ ભલે મેમો આપે છે. તો આ બસને મેમો કેદી આપશે? તંત્ર, સિહોરનું તંત્ર કડક વલણ અપનાવે છે. દબાણ તો ચાલશે જ નહીં. તો આવડું મોટું દબાણ છે, તમારી ઓફિસોની સામે જ દબાણ કરી રહ્યા છે. મામલતદાર કચેરીની સામે પોઈન્ટ પણ ઊભો રાખે છે ગાડી. પ્રાંત કચેરી છે, ડેપ્યુટી કલેક્ટરની જે કચેરી છે ત્યાં પણ ઊભી રાખે છે ગાડી. અને ત્યાં પણ ગાડીમાંથી લોકો બેસે અને ઉતરે છે અને ત્યાં પણ પાર્કિંગ કરે છે ગાડી. આ બધું જ તે ક્યારે દેખાશે એ જોવાનું રહ્યું. વધારે વિશેષ કાંઈ નથી કહેવું. તાત્કાલિક ધોરણે સિહોરનું તંત્ર આમનું કાયદેસરની કાર્યવાહી કરે, નહીતર આવનારા દિવસોની અંદર કંઈ પણ થશે, દુર્ઘટના કે કંઈ પણ બનાવ બનશે તો એનો જવાબદાર સિહોર તંત્ર રહેશે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગીર ગુજરાત.